નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, TYBSc સેમેસ્ટર 5માં તમારું કોર કમ્પલસરી પેપર 502 કે જેનો સબ્જેક્ટ કોડ CCCH 502 છે. તમારું આ ઓર્ગેનિક કેમેસ્ટ્રીનું પેપર, જેમાં આપણે યુનિટ નંબર 2A કાર્બોહાઈડ્રેટ્સનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આ કાર્બોહાઈડ્રેટ્સ જે ગુજરાતીમાં કાર્બોદિત પદાર્થોથી પણ ઓળખાય છે અને અગાઉ વાત કરી છે એ પ્રમાણે તમારું ધોરણ 12નું ચેપ્ટર, ધોરણ 12માં તમારે ચેપ્ટર નંબર 14 એ તમારે રેફરન્સમાં ઉપયોગ તરીકે લઈ શકો છો. તો આપણે અગાઉ જાણીએ છીએ એ પ્રમાણે કાર્બોહાઈડ્રેટમાં તમારે ડાયસેકેરાઇડનો અભ્યાસ કરવાનો છે. આ ડાયસેકેરાઇડમાં માત્ર બે જ શર્કરા, સુક્રોઝ અને માલ્ટોઝ, જેનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, અગાઉ પણ આપણે એ સુક્રોઝ વિશેની સમજૂતી મેળવી છે. તો સુક્રોઝ એ કાર્બોહાઈડ્રેટમાંનો ડાયસેકેરાઇડ છે, એટલે કે મોનોસેકેરાઇડના બે અણુઓ એકબીજા સાથે જોડાય અને ડાયસેકેરાઇડ આપે છે. માટે સુક્રોઝનું જો જળ વિભાજન કરવામાં આવે તો એમાંથી આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે. તો એનાથી રિવર્સિબલ પ્રક્રિયા કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકબીજા સાથે જોડાય અને આપણને સુક્રોઝ આપે છે. તો જનરલી તો તમારે અહીંયા ડાયરેક્ટ સુક્રોઝની સમજૂતીથી જ તમારી બુકમાં શરૂઆત કરેલી છે, પરંતુ જો તમે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વિશે જાણતા જ ન હોય તો તમને આ સુક્રોઝની કોઈ બંધારણ કે એની જે માહિતી છે, એના સમજૂતી છે, જળ વિભાજન છે, એ ખ્યાલ જ ન આવે. માટે આપણે આ યુનિટની શરૂઆત જે છે એ તમારું બેઝિક જે છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એના બંધારણથી કરેલી છે. જેમાં ગ્લુકોઝ એ આપણે જાણીએ છીએ એ આલ્ડોહેક્ઝોઝ પ્રકારની શર્કરા છે, એટલે કે એમાં 6 કાર્બન આવેલા છે અને ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે. ત્યારબાદ મિત્રો, આપણે એ ગ્લુકોઝમાં ડી અને એલ બંધારણ વિશેની સમજૂતી મેળવી, એમાં રહેલી પ્લસ અને માઇનસ સંજ્ઞા વિશેની સમજૂતી મેળવી. સાથે સાથે આલ્ફા અને બીટા બંધારણો માટે પણ આપણે ફિશર પ્રક્ષેપ સૂત્ર અને હાવર્સ સૂત્રોના પણ બંધારણો સમજ્યા. હવે મિત્રો, આપણે અત્યારે ફ્રુક્ટોઝ વિશેની માહિતી મેળવી રહ્યા છીએ. તો ફ્રુક્ટોઝમાં આપણે લાસ્ટ લેક્ચરમાં એના વિશેની ડિસ્કશન કરેલી કે તમે જોઈ શકો છો અહીંયા પણ કુલ કાર્બન સંખ્યા કેટલી થાય છે? કાર્બનની સંખ્યા 6. કારણ કે અહીંયા આ કાર્બન નંબર 1 અહીંયા 3 છે, માટે 4, 5 અને 6. તો ટોટલ કાર્બન સંખ્યા કેટલી છે? 6. હાઇડ્રોજન ટોટલ કેટલા થાય છે? તો અહીંયા આ 2 હાઇડ્રોજન, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને 9મો. કારણ કે અહીંયા ટોટલ 3 સમૂહ આવેલા છે, તો 9 હાઇડ્રોજન થયા અને અહીંયા આ 3 હાઇડ્રોજન એડ કરીએ માટે C6H12. અને હવે આપણે ઓક્સિજન દર્શાવીએ તો 3 ઓક્સિજન, આ નંબર 4, 5 અને 6. તો આ રીતે મિત્રો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંનેના બંધારણીય સૂત્ર જુદા છે, પરંતુ આણ્વીય સૂત્રો સમાન છે. C6H12O6 જે આણ્વીય સૂત્ર છે, જ્યારે અહીંયા દર્શાવેલું જે સૂત્ર છે એ બંધારણીય સૂત્ર છે.
તો આપણે જોઈ શકીએ છીએ કે આ ફ્રુક્ટોઝના બંધારણમાં ક્રિયાશીલ સમૂહ તરીકે કીટોન આવેલો છે. અહીંયા જે ક્રિયાશીલ સમૂહ કાર્બન ધરાવે છે એ કીટોનિક કાર્બન છે, જ્યારે ગ્લુકોઝમાં ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ હતો, માટે એ આલ્ડોહેક્સોસ તરીકે ઓળખાય છે. જ્યારે ફ્રુક્ટોઝ છે એ કીટોહેક્ઝોઝ શર્કરા તરીકે પણ કીટો, કારણ કે અહીંયા કીટોન સમૂહ છે અને કુલ કાર્બનની સંખ્યા 6 છે, માટે 6ને આપણે હેક્ઝેન કહીએ છીએ. તો એ પ્રમાણે અહીંયા હેક્ઝોઝ પ્રકારની આ શર્કરા પ્રાપ્ત થઈ, માટે એને કીટોહેક્ઝોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાથે સાથે મિત્રો આ બંધારણમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે નામકરણ આપ્યું છે એ D- ફ્રુક્ટોઝ છે, જે સૂચવે છે કે 5મા કાર્બન ઉપરનો OH સમૂહ એ ક્યાં આવેલો છે. તો આપણે જોઈ શકીએ છીએ આ 5મા કાર્બન ઉપરનો OH સમૂહ એ જમણી બાજુએ આવેલો છે. સાથે સાથે એમાં રહેલી જે માઇનસ સંજ્ઞા છે જમણી બાજુએ, માટે આપણે કહીએ છીએ ડેક્સ્ટ્રો. એટલે એ બ્રહ્મણ જે છે એ જમણી બાજુએ હોય તો એ ડેક્સ્ટ્રો થાય, અને જો ડાબી બાજુએ હોય તો એ લીવો થાય. બરાબર છે. તો અહીંયા આ OH સમૂહ જમણી બાજુએ છે, માટે આપણે Dથી દર્શાવીએ છીએ, પરંતુ એમાં રહેલી માઇનસ સંજ્ઞા એવું સૂચવે છે કે આ જે સેમ્પલ છે એનું જ્યારે દ્રાવણ બનાવી અને એમાંથી ધ્રુવીભૂત પ્રકાશના તલને પસાર કરવામાં આવે, તો જ્યારે એ પસાર થાય છે ત્યારે આ જે સીધી રેખા છે એમાં જો એ કોણાવર્તન છે એ ડાબી બાજુએ આપે તો આ માઇનસ સંજ્ઞા, અને જો એ જમણી બાજુએ આપે તો એ પ્લસ સંજ્ઞા સૂચવે છે. તો જમણી બાજુએ માટે પ્લસ અને ડાબી બાજુએ માટે માઇનસ. આ લીવો અને આ ડેક્સ્ટ્રો જે સ્મોલથી દર્શાવાય છે. તો અહીંયા માઇનસની જગ્યાએ તમે સ્મોલ l પણ દર્શાવી શકો અને પ્લસની જગ્યાએ તમે સ્મોલ d પણ દર્શાવી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં આ આલ્ફા ડી ફ્રુક્ટોઝ વિશેનું બંધારણ સમજ્યા હતા. તો આલ્ફા ડી ફ્રુક્ટોઝમાં તમે જોઈ શકો છો. હવે અહીંયા આલ્ફા અને બીટા જે બંધારણો છે એનો ડિફરન્સ આપણે જોઈએ. તો પ્રથમ તો CH2OH, C ડબલ બોન્ડ O, C નંબર 3, 4, 5 and 6 CH2OH. બરાબર છે. અહીંયા આપણી પાસે OH, OH and H. તો એનાથી અપોઝિટ OH, H અને H. આ થયું તમારું ફ્રુક્ટોઝનું બંધારણ. તો એમાં જે ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન છે એ કાર્બન એનોમેરિક કાર્બન બને છે, કારણ કે આપણે જોઈએ તો હવે આજે 5મા કાર્બન ઉપરનો હાઇડ્રોજન છે એ ક્યાં શિફ્ટ થાય છે? ઓક્સિજન ઉપર. પરિણામે આપણને આ પ્રકારે બંધારણ મળશે CH2OH, COH, 4, 5 and 6 CH2OH. હવે અહીંયા જે ઓક્સિજન સાથે હાઇડ્રોજન હતો એ ઓલરેડી 5મા કાર્બન ઉપરનો હાઇડ્રોજન એ અહીંયા બીજા કાર્બન ઉપર શિફ્ટ થઈ ગયો છે, અને આપણે એની જે આ વેલેન્સી જે છે બ્રેક થવાને કારણે કાર્બનની પણ વેલેન્સી ખાલી પડે છે જે આ ઓક્સિજન સાથે જોડાય છે. તો આ રીતે આપણને આ OH છે એ અત્યારે ક્યાં મળે છે? જમણી બાજુએ. બાકી અહીં આપણે દર્શાવીશું OH, H. તો અપોઝિટ OH, H અને H. બરાબર છે. પરંતુ આપણે આ જ બંધારણમાં જો આ ગ્લાયકોસિડિક બોન્ડ છે એમાં આ જે ક્રિયાશીલ સમૂહ કીટોન ક્રિયાશીલ સમૂહ છે
એ અહીંયા તમે જોઈ શકો છો કે જમણી બાજુએ છે, પરંતુ જો એ જ બંધારણ આપણને આ રીતે મળે OH, તો અહીંયા આપણે દર્શાવીશું CH2OH, જે આ છે આ OH સમૂહ અહીંયા દર્શાવ્યો, CH2OH સમૂહ અહીંયા દર્શાવ્યો, અને હવે આ જે ગ્લાયકોસિડિક બોન્ડ છે એ ઓક્સિજન દર્શાવીએ 3, 4, 5 અને 6, નંબર 6માં CH2OH સમૂહ, નંબર 5 જે છે એ ગ્લાયકોસિડિક બોન્ડમાં જોડાયો, OH, H અને OH. તો આ રીતે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે OH સમૂહ છે આના ઓપોઝિટ દર્શાવો હાઇડ્રોજન, OH અને H, સાથે અહીંયા પણ H આવશે. તો આપણો જે આ કાર્બન નંબર 2 છે એને આપણે અહીંયા કાર્બન નંબર 1 તરીકે દર્શાવ્યો, કારણ કે આ જે કાર્બન 1 છે એ અહીંયા આપણે સાઈડમાં દર્શાવેલો છે. તો આ બીજો કાર્બન જે છે એમાં તમે જોઈ શકો છો કે OH સમૂહ જમણી બાજુએ અને ડાબી બાજુએ બંને બાજુએ છે, માટે આ બીજા નંબરનો કાર્બન છે એ એનોમેરિક કાર્બન કહેવાય. તો આ રીતે આપણને આ એનોમેરિક કાર્બન ધરાવતું બંધારણ મળે છે. અને સાથે સાથે આપણે સમજ્યા છીએ એ જ પ્રમાણે જો OH જે છે એ અંદરની બાજુએ હોય, ચક્રની અંદરની બાજુએ, તો એ જમણી બાજુએ છે અથવા તો અંદરની બાજુએ છે, માટે આલ્ફા બંધારણમાં હંમેશા OH સમૂહ છે એ ચક્રની નીચે આવે જ્યારે એને આપણે હાવર્થમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે. તો આપણે ઓલરેડી આલ્ફા બંધારણ છે એ ગઈકાલે સમજી ચૂક્યા છીએ. હવે આપણે બીટા બંધારણ વિશે જોઈએ. તો એ બીટા બંધારણની આપણે સમજૂતી મેળવીશું, જેને આપણે પહેલાં ફિશર પ્રક્ષેપ સૂત્રમાં સમજીએ, ત્યારબાદ એને આપણે હવે હાવર્થ બંધારણમાં પણ સમજીશું. તો સૌથી પહેલાં જ્યારે ફિશર પ્રક્ષેપ સૂત્ર દર્શાવીએ છીએ ત્યારે આપણે અહીંયા કુલ 5 કાર્બન જ દર્શાવવાના રહેશે. શા માટે? તો પ્રથમ કાર્બન ધરાવતો CH2OH સમૂહ છે એ CH2OH સમૂહ એને આપણે હવે આ રીતે શાખામાં દર્શાવીશું. તો આ કાર્બન નંબર 1 છે, 2 છે, 3 છે, 4, 5 એન્ડ 6. કુલ અહીંયા આપણી પાસે કાર્બન કેટલા થયા? 6. પરંતુ જે સરળ શૃંખલામાં કાર્બન હતો એને હવે આપણે અહીંયા શાખામાં દર્શાવેલો છે. તો જ્યારે બીટા બંધારણ રચાય છે ત્યારે સૌથી પહેલાં તો આપણે આ જે કાર્બન નંબર 2 અને કાર્બન નંબર 5 જે છે એની વચ્ચે આ રીતે ગ્લાયકોસિડિક બોન્ડ દર્શાવી દઈશું, એટલે કે ચક્રીય રચના. ત્યારબાદ અહીંયા આપણે દર્શાવીશું OH અને H. બરાબર છે. હવે મિત્રો અહીંયા આપણી પાસે જે કાર્બન નંબર 2 છે એ તો કીટોનિક કાર્બોનિલ સમૂહ ધરાવતો કાર્બન છે. એમાંનો જે ઓક્સિજન હતો એ ઓક્સિજન અને કાર્બન વચ્ચે હવે સિંગલ બંધ રચાયો છે, માટે આ કાર્બનની વેલેન્સી ખાલી પડી, જે અહીંયા આપણને ચક્રીય રચનામાં ભાગ ભજવે છે. સાથે સાથે અહીંયા રહેલો જે હાઇડ્રોજન હતો એ હાઇડ્રોજન એ ક્યાં મૂવ થાય છે? આ ઓક્સિજન ઉપર, માટે હાઇડ્રોજન ત્યાં મૂવ થયો. તો OH સમૂહ છે એ ચક્રની બહારની બાજુએ આવ્યો. બાકી આપણે 3 અને 4 માટેના દર્શાવીએ તો અહીંયા OH આવશે અને અહીંયા H આવશે. સાથે સાથે અહીંયા પણ શું આવશે? H. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ OH સમૂહ જે છે એ કઈ બાજુએ આવેલો છે? તો આપણે દર્શાવીએ OH સમૂહ એ ડાબી બાજુએ આવેલો છે, ચક્રની બહાર આવેલો છે. માટે જ્યારે આપણે આ બીટા બંધારણનું હવે હાવર્થ સૂત્ર દર્શાવીશું ત્યારે એ ચક્રમાં ઉપરની દિશાએ ગોઠવાશે. તો હવે આપણે
આ જે બંધારણ છે એના આધારે જ પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તમે જોઈ શકો છો કાર્બન 2થી લઈ અને કાર્બન 5 સુધી કુલ કેટલા કાર્બન છે? 4. અને એ ચક્ર કોનાથી પૂરું થાય છે? ઓક્સિજન દ્વારા. માટે આપણે હવે એનું જે ચક્રીય બંધારણ દર્શાવીએ એમાં આપણે કુલ 5 મેમ્બર રિંગ આવે છે, જેમાં આપણે ઓક્સિજન દર્શાવ્યો. એ ઓક્સિજન છે એ કયા કયા કાર્બનથી જોડાયેલો છે? તો C2 કાર્બન અને C5 કાર્બનથી. હવે એ C2 કાર્બન છે એ કાર્બન નંબર C3 સાથે જોડાયેલો છે અને C3 કાર્બન છે C4 સાથે અને C4 કાર્બન છે એ C5 સાથે. તો આપણને આ રીતે 5 મેમ્બર રિંગ ધરાવતું એક આ સાયક્લિક સ્ટ્રક્ચર મળ્યું. હવે આપણે દરેકના જે બંધ છે કાર્બનના બંધ એની કાર્બનના બંધની સંખ્યા જોઈ લઈએ. તો અત્યારે 2 જ બંધ ફૂલફિલ થાય છે, આપણે બીજા 2 દર્શાવીશું. તો એ રીતે આપણે હવે અહીંયા એ બાકી રહેતી સંયોજકતા દર્શાવીએ. તો સૌથી પહેલાં C2 કાર્બન જે છે ત્યાં તમે જોઈ શકો છો કે OH સમૂહ એ ક્યાં આવેલો છે? ડાબી બાજુએ. માટે એ OHને આપણે ચક્રમાં દર્શાવીએ ત્યારે ઉપરની દિશામાં આવશે અને CH2OH જે પ્રથમ કાર્બનવાળો સમૂહ છે એને આપણે નીચેની દિશામાં દર્શાવ્યો છે. નેક્સ્ટ આવે છે C3. તો જે બહારની બાજુએ છે એ બધા જ બંધો છે હંમેશા અહીંયા ઉપરની દિશામાં જ દર્શાવવાના છે અને એ સિવાયના છે એને આપણે નીચેની દિશામાં દર્શાવીશું. તો અહીંયા OH અપસાઇડ આવ્યો જે C3માં છે. હવે C4માં H છે માટે એને પણ ઉપરની દિશામાં દર્શાવીએ અને C5માં CH2OH. બરાબર, કારણ કે આપણે જાણીએ છીએ કે આ C6H5 એ CH2OH. તો અહીંયા H નીચે આવશે, અહીંયા H ઉપર છે તો OH નીચે આવશે. તો આ જે બંધારણ થયું એ આપણે હાવર્થ પ્રક્ષેપ સૂત્ર જે છે એ હાવર્થ બંધારણ તરીકે દર્શાવાય છે. તો એ થયું તમારું બીટા ડી ફ્રુક્ટોઝનું હાવર્થ સૂત્ર, જેને આપણે આગળની સ્લાઇડમાં જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે આ જે છે એ C2 કાર્બન અહીંયા દર્શાવેલો છે અને C5 કાર્બન જે અહીંયા દર્શાવેલો છે. C2 અને C5 બંને તમે જોઈ શકો છો ઓક્સિજન સાથે જોડાયેલા છે. તો C5 સાથે C4 છે માટે અહીંયા દર્શાવ્યો. C4 સાથે C3 છે અને C3 છે એ કયા સાથે જોડાયેલો છે? C2 કાર્બન સાથે. તો આ રીતે આપણે બધા જ કાર્બનને ચક્રીય રચનામાં પ્રથમ દર્શાવ્યા. હવે એમાં રહેલા જે OH અને H સમૂહ છે એની આપણે ગોઠવણ કરીએ. તો સૌથી પહેલાં બહુ મોસ્ટ કોમન અહીંયા આપણે મુદ્દો જોવાનો છે કે C2 કાર્બન ઉપર OH સમૂહ જે છે એ ચક્રની બહાર આવેલું છે, એટલે કે ડાબી બાજુએ આવેલું છે. માટે હંમેશા એ ઉપરની જ દિશામાં આવે. માટે અહીંયા આપણે એને OH ઉપરની દિશામાં દર્શાવ્યો. ત્યારબાદ C3 કાર્બન ઉપર પણ OH છે એ ઉપરની દિશામાં જ આવશે. C4 કાર્બન ઉપર રહેલો H એ પણ ડાબી બાજુએ છે માટે એને પણ ઉપરની દિશામાં દર્શાવ્યો. પરંતુ જે C5 છે એમાં તમે જોઈ શકો છો H અને CH2OH બે સમૂહ છે. તો CH2OH સમૂહ છે એનો વિન્યાસ મોટો છે માટે એને અહીંયા આપણે ઉપરની દિશામાં દર્શાવ્યો. હવે બાકીના બધા જ એનાથી અપોઝિટ જે છે અહીંયા આપણે CH2OH દર્શાવ્યો તો નીચેની બાજુએ H દર્શાવો. C4માં H ઉપર છે તો OH નીચે દર્શાવો. OH ઉપર છે C3માં તો H નીચે દર્શાવો. અને CH2OH જે પ્રથમ કાર્બન ધરાવતું બંધારણ જે છે એ C2માં તમે જોઈ શકો છો ચક્રની અંદરની બાજુએ છે માટે એ નીચે આવશે. તો મિત્રો આ રીતે આપણું આ જે બંધારણ થયું એમાં OH સમૂહ જે છે C2 કાર્બન ઉપરનો OH સમૂહ એ ચક્રમાં ઉપરની બાજુએ હોવાના કારણે એ બીટા બંધારણ તરીકે ઓળખાય છે. સાથે સાથે આપણો જે 5મા કાર્બન ઉપરનો જે OH સમૂહ હતો એ અહીંયા આપણને આ ગ્લાયકોસિડિક બોન્ડ બનાવવામાં ભાગ લે છે અને એ તમે જોઈ શકો છો આ બાજુ જમણી બાજુએ આવેલું છે.
માટે એ ડી બંધારણ કહેવાય. જો ચક્ર અહીંયા જમણી બાજુની જગ્યાએ ડાબી બાજુએ આવેલું હોત તો એ એલ બંધારણ થાત. તો આ રીતે આપણે ફ્રુક્ટોઝનું આલ્ફા અને બીટા બંધારણની સમજૂતી મેળવી, જેમાં આપણે ફિશર પ્રક્ષેપ સૂત્ર અને હાવર્થ સૂત્રનું કોન્સેપ્ટ છે એ અહીંયા સમજ્યા છીએ. હવે આપણે બંને કયા બે બંધારણોનો આપણે સમાવેશ કરવાનો છે? તો બનાવવાનું છે આપણે સુક્રોઝ. તો સુક્રોઝ માટે આપણે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ, આ બંને જે આપણે બંધારણો છે એ દર્શાવી અને એ બંનેમાં આપણે ગ્લાયકોસિડિક બોન્ડ દ્વારા સુક્રોઝની રચના જોવાની છે. તો આ આપણે સુક્રોઝનું બંધારણ એ આ બંને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાંથી બનાવીશું, જેની સમજૂતી હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.